કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં. આગળના વિડીયોમાં આપણે વિભાગ સી માં દાખલા નંબર 38, 39, 40 અને 41 જોઈ ગયા. આજે આપણે જોશું દાખલા નંબર 42. હવે દાખલા નંબર 42 માં આપણે જોશું તો પહેલા રકમ જોઈશું તો કે y અક્ષ એ બિંદુઓ 5 અને -6, -1 અને -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો અને તેનું છેદ બિંદુ પણ શોધવાનું કીધું છે. હવે કયો ગુણોત્તર કીધો હોય તો કે m1 અને m2 આપણે શું કરવાનું? શોધવાનું. તો સૌપ્રથમ તો રકમ ઉપરથી આપણે શું લખશું? તો આનું આપણે નામ આપશું a બિંદુ 5 -6, b -1 અને -4. એવી જ રીતે શું આપ્યું? y અક્ષ આપ્યો છે તો x અક્ષ શું થાય? 0. જ્યારે y આપ્યો હોય તો x અક્ષ 0. તો y અક્ષ આપેલ છે. કોના યામ શોધવું? તો કે p બિંદુના. તેથી p બિંદુના યામ 0 અને y. x તો 0 થઈ જશે અને y જ રહેશે. હવે વિભાજનનું સૂત્ર શું મૂકશું? તો લખાવો. તો બોલો. તો કે p ના યામ બરાબર શું આવશે સૂત્ર? m1 m2 વાળું. તો લખશું આપણે તો કે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. એવી જ રીતે y માટે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે સૂત્ર મૂકી દીધી, કિંમત કઈ રીતે મૂકશું? આપણે a અને b તો લઈ લીધા. હવે m1 અને m2 આપણે શોધવાના. શું શોધવાનું? m1 અને m2. p ના યામ શું? તો કે 0 અને y. એવું હોય તો એકવાર લખી નાખો તો કે p બરાબર 0 અને y લખાવું. તો કે p બરાબર 0 અને y. એવી જ રીતે m1 શોધવાના. તો આપણે પેલી ખાલી જગ્યા પૂરી નાખશું m1 m2 m1 પ્લસ m2. એવી રીતે y માટે તો કે m1 પ્લસ m2 કૌંસમાં m1 પ્લસ m2. 0 અને y એમના એમ. એની પહેલાની કિંમત લખાવો. તો પહેલા શું આવશે? x2 અને x1. તો આમાં x1 y1 x2 y2 x1 y1 x2 y2. તો x2 કેટલા છે? તો કે -1 x1 5 ના 5. એવી જ રીતે y1 અને y2 એટલે કે પહેલા શું આવશે? y2 તો કે -4 અને y1 કેટલા? તો કે -6. બરોબર. હવે શું આવશે? ગુણાકાર. તો m1 ગુણ્યા 1 તો કે -m1. એવી રીતે m2 ગુણ્યા 5 એટલે કે 5m2 છેદમાં m1 પ્લસ m2. એવી રીતે y માટે તો કે -4 ગુણ્યા m1 એટલે -4m1 -6 ગુણ્યા m2 એટલે કે -6m2 છેદમાં m1 પ્લસ m2. બરોબર. એમના એમ. હવે શું કરશું? તો કે અત્યારે આપણે શું આપ્યું છે? x અને y માંથી તો કે x m આપ્યો કયો સંખ્યામાં? 0. તો આપણે એક બાદથી x m. આમાં x કયો? તો કે m1 m2 વાળો આ. અને આ શું છે? y. તો y આપણે પછીથી શોધશું. પહેલા શું શોધશું? x ઉપર. તો x કેટલો? તો કે 0. તો કે 0 બરાબર શું લેશું? -m1 પ્લસ 5m2 છેદમાં m1 પ્લસ m2. હવે m1 m2 ગુણાય 0 જોડે તો શું થઈ જાય? 0. કોઈ પણ સંખ્યા જોડે 0 નો ગુણાકાર થાય તો સંખ્યા પોતે 0 થઈ જાય. તો આ શું થઈ જશે? 0. તો શું વધ્યા? તો કે -m1 પ્લસ 5m2. -m1 આ બાજુ આવે તો પ્લસ m1 5m2 m1 છેદમાં m2 5 અને છેદમાં કઈ ના હોય તો 1. તો શું મળ્યું આપણો ગુણોત્તર? તો કે 5:1. શું મળ્યું? m1 m2 5:1. આથી m1 કેટલા? 5, m2 કેટલા? 1. આ કિંમત ક્યાં મૂકશું? તો કે
વાય જે આપણને શું મળશે તો એના પરથી આપણને છેદ બિંદુ મળશે તો કે વાય બરાબર પછી વાય નું લખાવો તો કે -4m1 -6m2 છેદમાં m1 પ્લસ m2 વાય તો m ના m -4 ના 4 m1 કેટલા હતા તો કે 5 માઇનસ ના માઇનસ 6 ના 6 m2 કેટલા તો કે 1 નીચે m1 પ્લસ m2 4 × 20 પ્લસ માઇનસ માઇનસ 6 એકા 6 પ્લસ માઇનસ માઇનસ 5 ને 1 6 શું આવશે બંને માઇનસ હોય તો સરવાળો તો કે 20 ને 6 26 26 ભાગ્યા 6 પણ 26 કેવા આવે તો કે માઇનસ કેમ તો કે મોટાની નિશાની હવે બોલો શું આવશે તો કે 26 ના અડધા 13 અને 6 ના અડધા 3 પણ આ માઇનસની નિશાની ભૂલાય નહીં તો આપણને શું મળ્યું એમ તો લખી શકું કે આપણને શું મળ્યું એક તો અહીં 5/1 m1 m2 = 5/1 અને બીજું શું મળ્યું તો કે x તો કેટલો હતો 0 અને y શું મળ્યું -13/3 બરોબર આ દાખલા સતત વર્ષો આ પેટર્નમાં જ પૂછાય છે અને આનાથી ઉદાહરણ આપણી સ્વાધ્યાય અને ઉદાહરણના બેઠા દાખલા આવવાની સંભાવના ઘણી બધી મિત્રો 43મો નંબરનો પ્રશ્ન જે આપણને વર્તુળનો છે વર્તુળનો પ્રમેય પ્રમેય આપણા માટે એટલે અગત્યના કે પરીક્ષામાં આવવાની 100% સંભાવના છે આપણી આ નવી પેટર્ન મુજબ પ્રમેય આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ કારણ કે 3 થી 4 પ્રમેય થાય જેના આપણે 7 થી 8 માર્ક રોકડા મળે તો એમાંનો એક પ્રમેય એટલે કે 10.1 તો કે સાબિત કરો કે વર્તુળની કોઈ બિંદુએ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હશે લંબ આ પસાર થતી ત્રિજ્યાને કેવો હશે લંબ હવે આપણે પ્રમેય લખીએ એટલે 3 વસ્તુ યાદ રાખવાની પક્ષ સાધ્ય અને સાબિતી શું તો કે પક્ષ સાધ્ય અને સાબિતી તો ચલો પક્ષ સાધ્ય અને સાબિતી તો પક્ષમાં શું લખશું તો કે x y a x અને y તો કે x y a વર્તુળનું નામ શું આપ્યું તો કે O શું તો કે O x y એ O કેન્દ્રિત વર્તુળને હવે x y એ O કેન્દ્રિત વર્તુળને કયા બિંદુમાં તો કે બિંદુ P કયું તો કે બિંદુ P આગળ સ્પર્શે છે બરોબર હવે સાધ્ય તો આપણે સાબિત શું કરવાનું એ જોવાનું તો કે લાઈનની છેલ્લે જો તો કે ત્રિજ્યાને શું હોય લંબ તો કે ત્રિજ્યાને લંબ તો અહીં xy લંબ કઈ આવશે ત્રિજ્યા તો કે OP xy લંબ OP પક્ષમાં શું તો કે xy એ O કેન્દ્રિત વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે તો કે P બિંદુમાં સ્પર્શે છે હવે સાબિત કરવાનું તો કે સાબિત કરવામાં શું લખશું xy પર એટલે કે રેખા xy પર કયું બિંદુ આપ્યું તો કે બિંદુ P કયું બિંદુ તો કે બિંદુ P સિવાય કોઈ પણ જગ્યા પર એક બિંદુ લેશું કોઈ પણ જગ્યા પર બિંદુ Q લે હવે ધારો કે હું અહીં લઉં તો અહીં બિંદુ કયું લીધું મેં Q એને જોડી દઉં તો કે બિંદુ Q જોડ્યું તો કે OQ ને જોડો હવે આ Q બિંદુ વર્તુળના બહારના ભાગે હોય અંદરના ભાગે હોય નહીં કેમ તો કે આપણે સ્પર્શક બને અથવા બહારના ભાગે કેમ હોય તો કે જો અંદરના ભાગે હોય ધારો કે અહીં હોય તો અહીંથી XY પસાર કરી તો શું બને તો કે છેદિકા અથવા વર્તુળ ઉપર હોય તો શું બને છેદિકા આપણે શું જોશે સ્પર્શક તો કે સ્પર્શક બને નહીં તો આપણે એની પરથી લખીએ કે Q બિંદુ વર્તુળના બહારના ભાગે જ હોય જો વર્તુળના અંદરના ભાગે જો વર્તુળના અંદરના ભાગ તથા વર્તુળ પર
હોય તો વર્તુળ પર હોય તો એક્સ વાય કઈ રેખા એક્સ વાય એ શું બની જશે છેદિકા બને આપણે તો શું બનાવવાનું સ્પર્શક તો કે સ્પર્શક બને નહીં હવે નજરમાં જોતા ઓપી શું છે ત્રિજ્યા તો કે ઓપી મોટું કે ઓ ક્યુ તો કે આપણે જોતા જ ખબર પડે ઓ ક્યુ તો કે ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટી છે એટલે કે એની બાજુ કેવી મોટી તો આપણે લખીએ કે તો કે ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી કોણ મોટું તો કે ઓ ક્યુ મોટું છે હવે આપણે જોતા ખબર પડે કે ઓ ક્યુ મોટું હતું ઓપી કરતા હવે આ હકીકત સાબિત કર્યામાં આ હકીકત કઈ રેખા એક્સ વાય પર કયું બિંદુ પી સિવાય ક્યુ માટે સાચી છે એટલે કે ક્યુ બિંદુ માટે સાચી છે કારણ કે બંને ભાગે દોર્યું આથી સાબિત શું કરવાનું હતું તો કે બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય આથી ઓપી એ કોને લંબ હશે તો કે એક્સ વાય ને લંબ છે છેલ્લે લખી નાખવાનું ઓપી લંબ એક્સ વાય જેથી આપણે સાબિત કરીએ છીએ બરોબર વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 44 બે સમકેન્દ્રી વર્તુળો એટલે કે બે સમકેન્દ્રી વર્તુળો એક જેવા વર્તુળો એમાં ત્રિજ્યા આપી અલગ અલગ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર તો મોટા વર્તુળની જીવા એટલે કે મોટું વર્તુળ રહ્યું એની જીવા નાના વર્તુળને સ્પર્શે મોટા વર્તુળ એની જીવા નાના વર્તુળને સ્પર્શે આપણે એને શું નામ આપ્યું એમ તો તેની લંબાઈ શોધો તો સ્વાભાવિક રીતે આપણે એની લંબાઈ શોધવાની છે આખાની હવે એક આપી છે 5 સેમી અને એક આપી 3 આપણે પહેલા લખી નાખશું તો કે મોટાની કેટલી તો કે 5 સેમી અને નાનાની 3 સેમી આ કેટલાનો બને 90 બરોબર હવે શું કરશું તો એક આપણો ત્રિકોણ કયો બન્યો તો કે ત્રિકોણ OMB ત્રિકોણ OMB જેમાં ખૂણો m કેટલાનો થાય તો કે 90 નો ખૂણો કેટલાનો થાય એમ 90 નો હવે બે ત્રિજ્યા આપી કઈ 3 અને 5 આપણે આગળ ભણી ગયા કે જ્યારે બે માપ આપ્યા હોય અને 90 નો ખૂણો હોય તો કોનો આવે તો કે પાયથાગોરસનો નિયમ તો શું આવે પાયથાગોરસ મુજબ પાયથાગોરસનો નિયમ શું કહે છે તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો તો કે કર્ણનો વર્ગ બરાબર બાજુના વર્ગનો સરવાળો હવે કર્ણ શું થયો તો કે OB શું થયો કર્ણ તો કે OB નો વર્ગ બરાબર બે બાજુ કઈ OM અને MB OM અને MB નો વર્ગ OB કેટલો આપ્યો તો કે 5 સેન્ટીમીટર કેટલો 5 એનો વર્ગ OM તો કે 3 એનો વર્ગ પ્લસ MB એટલે શોધવાના આપણે તો MB એમના M 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 અને MB એમના M હવે 9 આ બાજુ આવે તો માઈનસ 25 માંથી 9 જાય તો કેટલા રહેશે 16 કેટલા રહેશે 16 તો કે MB સ્ક્વેર બરાબર 16 તો આપણે MB આ વર્ગ આ બાજુ આવે તો શું આવે આ છાપરું આવી જાય તો MB બરાબર કેટલા રહેશે 16 નું વર્ગમૂળ 4 કેટલા રહે 4 તો MB કેટલા મળ્યા આપણને 4 હવે આપણે શું શોધવાનું AB તો આપણે સ્વાભાવિક રીતે ખબર પડી જાય કે 8 જ હશે પણ તો કે જીવાની શું આવે જીવાની લંબાઈ કેટલી થશે જીવા એટલે કે AB તો કે 2 ગુણ્યા શું આવશે MB શું આવશે 2 ગુણ્યા MB 2 તો 2 અને MB એટલે 4 તો કે કેટલી આવશે 8 સેમી કેટલી આવશે જીવાની લંબાઈ 8 સેમી નંબર 45 તમારા બધાનું ફેવરેટ ચેપ્ટર એટલે કે આંકડા શાસ્ત્ર હવે એમાં જોશું તો કે એક ગામમાં 200 કુટુંબ માટે
તેમના ઘર ચલાવવા માટે આપણને કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ આપ્યું છે, જે આપણે રકમમાં જોઈ શકીએ. એના ઉપરથી આપણે શોધવાનું શું, તો કે બહુલક. હવે બહુલક આવે એટલે આપણને સીધી લાઈટ થવી પડે કે સીધી કોણ, તો કે સૌથી મોટી સંખ્યા કોણ, તો કે આમાંથી સૌથી મોટી સંખ્યા કોણ, તો આપણને ખબર પડી જાય કોણ છે 40. તો આપણે એને શું કહી દેવું, F1. બહુલકમાં સૌથી મોટી સંખ્યા હોય એને આપણે શું કહીશું, F1. એની ઉપર તો કે F0, એની નીચે તો કે F2. હવે F1 એટલે કે સૌથી મોટી સંખ્યા હોય એની સામે હોય એમાં વર્ગ લંબાઈમાં L કોણ થશે, તો કે ડાબી બાજુ હોય, તો કે L એટલે અદસ્યમાં કેટલી થઈ 1500. કિંમત લખશું, F0 બરાબર 24, F1 બરાબર 40, F2 બરાબર 33 અને L બરાબર કેટલા 1500. હવે આપણને એક જરૂર પડશે એ જ, તો કે વર્ગ લંબાઈ કેટલી છે 1000 થી 1500 એટલે કેટલી થાય 500. કેટલી થાય 500. હવે શું કરશું, તો કે બહુલકનું સૂત્ર શું, તો કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 અને F2 ગુણ્યા H. Z તો એમના એમ, L એટલે અદસ્યમાં આપણે L હવે આમાંથી જ કિંમત મૂકવાની છે, તો લખાવો 1500, F1 કેટલા 40 માઇનસ F0 24, 2 ના 2, F1 કેટલા, તો ફરીથી 40, F0 એટલે કે માઇનસ 24 અને F2 એટલે કેટલા છે 33. કેટલા 33 અને વર્ગ લંબાઈ એટલે 500. બરોબર, 1500 ના 1500, 40 માંથી 24 જાય તો કેટલા રહે 16, 40 દુ 80. હવે બંને માઇનસ છે તો એને આપણે શું કરશું પ્લસ, તો કે 24 ને 33 કેટલા થાય, તો કે 3 ને 4 7 અને 2 ને 3 5, તો કે માઇનસ 57 ગુણ્યા 500. કેટલા ગુણ્યા 500. 1500 એમના એમ 16 એમ. 80 માંથી 57 જાય તો કેટલા રહે, તો કે 23. કેટલા રહે 23 ગુણ્યા 500. હવે 500 ગુણાય તો કેટલા થાય 1500, 16 પંચા 80. કેટલા 16 પંચા પ્લસ આવશે બધે, 16 પંચા 80 અને પાછળ કેટલી શું 2 છેદમાં 23. 1500 ના 1500 પ્લસ ના પ્લસ 8000 ભાગ્યા 23. તમે રફમાં કરો, હું કેલ્ક્યુલેટરમાં કરી દઉં, તો કે 8000 ભાગ્યા 23, તો કે 347 પોઈન્ટ સમથિંગ આવે. કેટલો, તો કે 347.83. કેટલો આવે 347.83. હવે શું કરશું, તો કે બંનેનો સરવાળો, તો કે Z, તો કે Z બરાબર શું, તો કે 1500 પ્લસ 347.83, તો કે 1500 300 એટલે કે 1800 અને 47 ના 47.83. બરોબર, શું મળ્યું 1847.83 નો છેલ્લો દાખલો એટલે કે 46મો, એ પણ સંભાવનાનો. તો કે દાખલાની રકમ શું આપી, તો કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો, પહેલા પૂરી રકમ વાંચી તો પહેલી શું, તો કે પહેલી ઘટના કે એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં, એટલે કે 5 આવે જ નહીં. અને બીજું કે ઓછામાં ઓછી એકવાર 5 મળે તેની સંભાવના શોધો. હવે કોઈ પણ પાસાને આપણે એકવાર ઉછાળી તો 6 પરિણામ મળે, એવી રીતે 2 વાર ઉછાળી તો કેટલા મળે, તો અહીં લખશું આપણે કે પાસાને 2 વાર ઉછાળતા મળતા પરિણામ, તો કે 6 ની n ઘાત. કેટલી વાર ઉછાળવાનું, તો કે 2 વાર, તો કે 6 નો વર્ગ કેટલો, તો કે 36. તો કેટલા પરિણામ મળે 36. હવે મેં અહીં પહેલેથી જ લખીને રાખ્યા જેથી આપણો વિડીયો બહુ લાંબો બને નહીં. તો ટોટલ કેટલા પરિણામ મળે 36. કદાચ પહેલી વાર 1 આવે, બીજી વાર 1 આવે, બીજી વાર 1 આવે અને બીજા પાસા ઉપર 2 આવે, એવા ટોટલ કેટલા 36. હવે સીધા આપણે ઘટના ઉપર જશું. તો પહેલી શું હોય, તો કે ઘટના
એ શું તો લખી નાખી એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. હવે અહીં જો આમાં કેટલી વાર તો કે આ એકવાર મળ્યું હોય, પછી આ લાઈનમાં એકવાર, તો આપણે એટલી ખબર પડે કે આ ઊભી લાઈનમાં મળે, આપણે રાઉન્ડ કરી દઈએ તો કે કઈ લાઈન, તો કે આ ઊભી લાઈન, એક આ. બીજું એવું ને એવું તમે જો તો કે આ ડી માં કઈ આવશે તો કે 5 1 5 2 5 3 5 4 5 5 અને 6. તો આપણે અહીં ટીક કરી દઈશું કઈ તો કે 5 અને 5 વાળી લાઈન. હવે આપણને શું પૂછ્યું, એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં, એટલે કે 5 મળે નહીં તો ટોટલ આ 5 છે, આ જેટલી સંખ્યા હોય ને આપણે બાદ કરીએ, અથવા આને આપણે ગણી લઈએ તો કે આમાં 5 મળતા નથી, એવી કેટલી તો કે 1 2 3 4. તો 1 2 3 4 16 17 18 19 20 21 22 23 24 અને 25. ટોટલ કેટલી થઈ 25. અથવા આને ગણી તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 36 માંથી 11 બાદ કરી દો તોય 25 આવે. તમને જેમ ફાવે તેમ કરી શકો. ટોટલ કેટલા તો કે 36. પૃષ્ઠ ઉપર એક પણ વાર 5 ન મળે એવી કેટલી સંખ્યા હતી તો કે 25. કેટલી 25. હવે ઘટના બી શું છે, ઓછામાં ઓછી, ઓછામાં ઓછી એક વાર 5 મળે. 2 વાર મળે તો સૌથી સારું એવું ગણાય જ છે, પણ એવું કેવું એક વાર મળે તોય ચાલે. એટલે આમાં 2 વાર મળે એટલે આ ગણવાનું નથી એવું નહીં, આ પણ ગણવાનું છે. એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે તોય ગણવાનું, 2 વાર મળે તોય. હમણાં આપણે ગણ્યા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. ભૂલથી આ 2 વાર ગણાય નહીં, નકર તમારી મહેનત ઉપર શું થશે, પાણી ફરશે. તો કે P ઓફ B બરાબર કેટલા નીચે 36. અને પૃષ્ઠ ઉપર 5 અથવા 2 વાર 5 મળે એવા કેટલા તો કે 11. બરોબર વિદ્યાર્થી મિત્રો.